રાજ્ય સરકારે ખેડૂતો માટે જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારના મુખ્યમંત્રી મંત્રીશ્રીઓએ એમના ધારાસભ્યશ્રીઓએ પણ ખેડૂતોને ભયંકર નુકસાની થયાનું સ્વીકાર્યું છે, ત્યારે ગુજરાતના 16,000 જેટલા ગામડાઓના ખેડૂતો વચ્ચે સરકારે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે એ અપૂરતું છે। એક ખેડૂતના ભાગમાં હેક્ટરે એટલે કે 6.25 વીઘાએ 22,000 રૂપિયાની ફક્ત જાહેરાત કરી છે। ગણતરી કરીએ તો વીઘે 3500 રૂપિયાની જાહેરાત છે। 3500 રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચો થાય છે। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે। ખરેખર તો 25-30 વર્ષની અંદર સૌથી વધારે કમોસમી વરસાદ, કોઈક જગ્યાએ 10 ઇંચ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ખેડૂતોને પારાવાર નુકસાની છે, ત્યારે આ પેકેજ ઓછું છે। સરકારે સંપૂર્ણપણે ખેડૂતોના દેવા નાબૂદ કરવા જોઈએ અને જ્યાં સુધી નાબૂદ નહીં કરે ત્યાં સુધી ખેડૂત અને અમે સૌ ખેડૂતો માટે લડતા રહેશું।